છો મિત્રો, આગળના વિડીયોમાં આપણે સાદા અપૂર્ણાંક વિશે શીખી ગયા. કયા અપૂર્ણાંક? સાદા અપૂર્ણાંક. સાદા અપૂર્ણાંકના 3 પ્રકાર છે. એ 3 પ્રકાર વિશે આપણે શીખ્યા. કયા કયા? તો કે શુદ્ધ અપૂર્ણાંક. પહેલો અપૂર્ણાંક કયો હતો? શુદ્ધ અપૂર્ણાંક. બીજો અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક. અને ત્રીજો મિશ્ર અપૂર્ણાંક. કયો અપૂર્ણાંક? મિશ્ર અપૂર્ણાંક. ઓકે. આગળના વિડીયોમાં આપણે શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક વિશે શીખી ગયા. હવે આ વિડીયોમાં આપણે દશાંશ અપૂર્ણાંક, સૌપ્રથમ દશાંશ અપૂર્ણાંક વિશે શીખીશું. કયા અપૂર્ણાંક વિશે? દશાંશ અપૂર્ણાંક. તો જુઓ, દશાંશ અપૂર્ણાંકમાં જે સંખ્યાના છેદમાં 10, 100, 1000, 10,000 જેવી સંખ્યા હોય અથવા પોઈન્ટવાળી સંખ્યા. કઈ સંખ્યા? પોઈન્ટવાળી સંખ્યા. એ કયો દશાંશ અપૂર્ણાંક છે? કયો અપૂર્ણાંક છે? દશાંશ અપૂર્ણાંક છે. જેમ કે જો ઉદાહરણ લઈએ, 5.25, 1600, 1637.40, 0.005, 13,840.337. આ બધા પોઈન્ટવાળા જે અક્ષરો, પોઈન્ટવાળા જે અંક સંખ્યા છે, એ બધી સંખ્યાઓ કેવી કહેવાય? દશાંશ અપૂર્ણાંક. કેવી કહેવાય છે? દશાંશ અપૂર્ણાંક. ઓકે. બીજી સંખ્યા લઈએ, 1/10, 20/100, 1135/1000. જુઓ, આ પણ કેવી સંખ્યા થશે? દશાંશ અપૂર્ણાંક. કેમ કે જો આના આ રીતના લખી શકાય. 20 છે, છેદમાં 2 શૂન્ય છે, તો 2 1 અને 2 અક્ષર પહેલાં પોઈન્ટ મૂકવાનો, 0.20. ઓકે. હવે આ સંખ્યાને મારે લખવું છે દશાંશ અપૂર્ણાંકમાં, તો 1.135. નીચે કેટલા શૂન્ય છે? 1, 2 અને 3. ને કેટલા અક્ષર પહેલાં પોઈન્ટ આવે? તો કે 1, 2 અને 3. એની પહેલાં પોઈન્ટ આવશે. ઓકે. આ 3 અક્ષર પહેલાં પોઈન્ટ આવી ગયો ને, એ રીતના. અહીંયા કેટલા શૂન્ય છે? 1 અને 2. તો અહીંયા કેટલા અક્ષર પહેલાં પોઈન્ટ આવશે? 1 અને 2. આગળ કોઈ સંખ્યા નથી, તો આપણે શું મૂકવાનું? 0. ઓકે. હવે જો અહીંયા કેટલા શૂન્ય છે? 1. તો કેટલા અક્ષર પહેલાં પોઈન્ટ આવશે? તો કે 1 પોઈન્ટ, આગળ કશું નથી એટલે શું મૂકી દેવાનું? 0. આ રીતના દશાંશ અપૂર્ણાંકમાં લખાય છે. ઓકે. તમને દશાંશ અપૂર્ણાંક વિશે ખ્યાલ આવી ગયો હશે. દશાંશ અપૂર્ણાંકમાં 10/10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ એ રીતના આવતા હોય છે. ઓકે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ શીખીશું આપણે, અતિ સંક્ષિપ્ત રૂપ. કયું રૂપ? અતિ સંક્ષિપ્ત રૂપ. ચલો, હવે આપણે જોઈએ કે અતિ સંક્ષિપ્ત રૂપ કોને કહેવાય છે? તો જે અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં માત્ર એક એ જ સામાન્ય અવયવ હોય. કેટલો સામાન્ય અવયવ હોય?
એક જ, એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ હોય નહીં, તો તે અપૂર્ણાંક અતિ સંક્ષિપ્ત રૂપમાં છે તેમ કહેવાય. ઓકે, જે અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં માત્ર એક એ જ સામાન્ય અવયવ હોય તો તે અપૂર્ણાંક અતિસંક્ષિપ્ત રૂપમાં છે તેમ કહેવાય. તો ચલો અહીંયા જોઈએ અતિસંક્ષિપ્ત રૂપમાં હવે એક એક્ઝામ્પલ લઈએ. તો જુઓ 3/5, અહીંયા 3/5 છે, તો 3 અને 5માં સામાન્ય અવયવ કેટલો છે કે 3 એકા 3 અને 5 એકા 5, એના સિવાય બીજું કોઈ છે નહીં, તો 3/5 એ ખુદ શું કહેવાય અતિસંક્ષિપ્ત રૂપ થશે. પણ ચલો હવે બીજો એક એક્ઝામ્પલ લઈએ જે અતિસંક્ષિપ્ત રૂપ નથી. સમજો કે 10/15. તો જુઓ 10/15 છે, તો 10ને હું આ રીતના લખી શકું 5 દુ 10 અને 5 તરી 15. તો આ 5 એક સામાન્ય અવયવ છે. 10 અને 15માં કયો સામાન્ય અવયવ છે 5. તો આપણે 5 શું કરી દેવાના, અંશ અને છેદમાં ઉડી જશે, તો ઉપર કેટલા રહેશે 2/3. તો આ શું થયું 10/15નું અતિસંક્ષિપ્ત રૂપ. કોનું અતિસંક્ષિપ્ત રૂપ છે 10/15નું અતિસંક્ષિપ્ત રૂપ શું થયું 2/3. ઓકે, આ શું કહેવાય અતિ સંક્ષિપ્ત રૂપ. ચલો હજુ બીજું એક એક્ઝામ્પલ લઈએ. આપણે જોઈએ ત્રીજું કે તમે હવે સમજો કે 24/20 છે. ચલો કોઈ એક સરખી સંખ્યા વડે ભગાતા એવી સંખ્યા કઈ છે, તો આપણે અહીંયા લઈએ છીએ 6 ચોક 24 અને 5 ચોક 20. 4 4 છે સામાન્ય અવયવ. સામાન્ય અવયવ કયો છે 4 છે, તો 4 4ને શું કરી નાખીએ ઉડાવી દઈએ. હવે 6 અને છેદમાં 5. ઉપર જે કોઈ સરખી સંખ્યા વડે આવે છે તો ક્યાંય કશું આવતું નથી. ઓકે, તો આનું અતિસંક્ષિપ્ત રૂપ શું થયું 24/20નું અતિસંક્ષિપ્ત રૂપ 6/5. પડી સમજણ અતિ સંક્ષિપ્ત રૂપ. તો તમને અતિસંક્ષિપ્ત રૂપ વિશે ખ્યાલ આવી ગયો હશે. ઓકે, આગળ આપણે બીજા એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે ડિટેલમાં માહિતી મળશે. હવે આના પછી જોઈએ સમ અપૂર્ણાંક. કેવા અપૂર્ણાંક સમ અપૂર્ણાંક. સમ અપૂર્ણાંક જે અપૂર્ણાંકના અતિસંક્ષિપ્ત રૂપ. કયા રૂપ અતિ સંક્ષિપ્ત રૂપ સમાન હોય. જે અપૂર્ણાંકના અતિસંક્ષિપ્ત રૂપ સમાન હોય તે અપૂર્ણાંકને સમ અપૂર્ણાંક કહે છે. સમ અપૂર્ણાંક કહે છે. ચલો જે અપૂર્ણાંકના અતિસંક્ષિપ્ત રૂપ સમાન હોય તે અપૂર્ણાંકને સમ અપૂર્ણાંક કહે છે. ઓકે, ચલો હવે જોઈએ કે કયા કયા છે. તો એક્ઝામ્પલ લઈએ તો એના પર તમને થોડો ખ્યાલ આવે. તો પહેલો એક્ઝામ્પલ લઈશું આપણે 3/5 અને બીજું એ જ એક્ઝામ્પલમાં લઈએ 15/25. હવે આ બે છે એ સમ અપૂર્ણાંક છે કે નહીં, તો આપણે પહેલાં શું જોવાનું કે અતિસંક્ષિપ્ત રૂપ બંનેના કેવા છે સરખા. તો જુઓ પહેલી સંખ્યા છે 3/5 એ જાતે કયા સ્વરૂપમાં છે અતિસંક્ષિપ્ત રૂપમાં જ, કેમ કે ઉપર નીચે કયું બીજી સરખી સંખ્યા આપણે કોઈ સામાન્ય અવયવ નથી. હવે જુઓ બીજી સંખ્યા લઈએ 15/25. તો આમનો સામાન્ય અવયવ કયો છે તો કે 3×5 15 અને 5×5 25. તો કયો સામાન્ય અવયવ છે 5. તો 5 છે ને 5 અહીંયા ઉપર પણ 5 છે અને નીચે પણ 5. તો 5 શું કરી નાખીએ ઉડાવી દઈએ. તો આનું અતિસંક્ષિપ્ત રૂપ શું મળ્યું 3/5. ઓકે, તો બંને અતિસંક્ષિપ્ત રૂપ કેવા છે સરખા. આવ્યો ખ્યાલ કે ના આવ્યો. તો આ બંને અપૂર્ણાંક કેવા કહેવાય સમ અપૂર્ણાંક. તો માટે 3/5 અને 15/25 સમ અપૂર્ણાંક છે. કેવા અપૂર્ણાંક છે. ઓકે, તો તમને સમ અપૂર્ણાંક વિશે ખ્યાલ આવ્યો છે. હજુ બીજું એક્ઝામ્પલ જોઈએ તો તેનાથી વધારે તમને ખ્યાલ આવી જાય.
समझो चलो त्रण त्रण संख्या लीए आपणे एक नहीं लेता पण त्रण लीए 12/10 24/20 ओके बीजी एक संख्या लईशू 60/50 चलो हवे अहींया पहली संख्या लीए 12/10 तो 12/10 है अतिसंक्षिप्त रूप में है नहीं तो पहला आने सामे फेरवाना अतिसंक्षिप्त रूप में तो ऊपर नीचे कई संख्या आवे छे तो के 6 दू 12 ने 5 दू 10 बे बे उड़ी गया पहला शू मळ्युं अतिसंक्षिप्त रूप 5 ऊपर 6 है एटले 6/5 हवे बीजी संख्या लईशुं 24/20 तो हवे जो 6 चौक 24 અને 5 चौक 20 आ 4 4 उड़ी गया ने ओके तो ऊपर के रहा 6 नीचे के वच्चे 5 ओके हवे लईए 60/50 10 चंक 60 10 5 10 10 उड़ी गया ऊपर के वध्या 6 अहींया 5 जो त्रणेय त्रण संख्याना अतिसंक्षिप्त रूप केवा आया छे सरखा तो माटे त्रणेय त्रण संख्या केवी कहेवाय समअपूर्णांक कहेवाय ओके तो 12/10 24/20 અને 60/50 એ समअपूर्णांक है केवा अपूर्णांक है ओके तमने समअपूर्णांक विषय ख्याल आवी गयो हशे एटलुं अतिसंक्षिप्त रूप एटला माटे जरूरी है कि जेमना तमने समअपूर्णांक विषय इजीली खबर पड़ी जाए कि समअपूर्णांक में तमारे शुं जानवुं जरूरी है तो तेमनुं अतिसंक्षिप्त रूप शुं जानवुं जरूरी है अतिसंक्षिप्त रूप अतिसंक्षिप्त विषय तो शुं कहेवाय कि अंश अने छेदमां सामान्य अवयव केटलो होय मात्र 1 અને 1 ज हवे जो 12/10 हतुं तो अहींया सामान्य अवयव केटलो हतो 2 एटले 12/10 छे ए अतिसंक्षिप्त रूप नथी पण एनुं अतिसंक्षिप्त रूप कयुं छे 6/5 ओके हवे आपणे जोईशुं समछेदी अपूर्णांक कया अपूर्णांक समछेदी तो आ तो एकदम इजी है जे अपूर्णांकना छेद केवा होय जे अपूर्णांकना छेद समान होय तेने समछेदी अपूर्णांक कहेवाय छे ओके जे अपूर्णांकना छेद केवा होय समान ते अपूर्णांकने केवा अपूर्णांक कहेवाय छे समछेदी चलो आपणे एक्जाम्पल लईए तो अहींया जोईए 5/6 10/6 8/6 11/6 1000/6 आ बधाना छेद केवा छे सरखा तो माटे आ केवा अपूर्णांक थशे समछेदी ओके हवे आपने विषमछेदी विषे जोईए शाना विषे जोईए विषमछेदी अपूर्णांक विषम लखवामां थोड़ुं ए थाय छे विषमछेदी जे अपूर्णांकना छेद सरखा ना होय ते अपूर्णांकने विषमछेदी
અપૂર્ણાંક કહે છે. જે અપૂર્ણાંકના છેદ કેવા હોય, સરખા ના હોય, તે અપૂર્ણાંકને વિષમછેદી અપૂર્ણાંક કહે છે. ઓકે, ચલો એક્ઝામ્પલ લઈએ. 7/8 131 છેદમાં 9 340/11 5/13 1003/101. જો આ બધાના છેદ કેવા છે, અલગ અલગ છે, તો માટે આ અપૂર્ણાંક કેવો થશે, વિષમછેદી અપૂર્ણાંક કહેવાય છે. ઓકે, તો આપણે આ વિડીયોમાં શાના વિશે શીખ્યા? તો સૌપ્રથમ આપણે દશાંશ અપૂર્ણાંક, પછી આપણે અતિસંક્ષિપ્ત રૂપ અપૂર્ણાંકના અતિસંક્ષિપ્ત રૂપ વિશે શીખ્યા, પછી સમ અપૂર્ણાંક વિશે શીખ્યા, પછી સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંક વિશે શીખ્યા. આ ભલે એકદમ સરળ છે, પણ એનો ઉપયોગ આપણે કોઈ પણ દાખલા ગણતા હોય તો જે દાખલા થોડા ટફ હોય છે એ દાખલામાં કેવી રીતના ઝડપથી યુઝ કરીને દાખલો આપણે ઇઝીલી ગણી શકીએ છીએ, તો એના માટે આ ટૉપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ તો શું છે કે અતિ સંક્ષિપ્ત રૂપ, અતિ સંક્ષિપ્ત રૂપ. ઓકે, તો અહીં હવે આ વિડીયો આપણે પૂર્ણ કરીશું. ઓકે.